મિત્રો, આજે આપણે યુનિટ 4 રીડ 2 એની પોયમનું નામ છે બ્લાઇન્ડ ડીપ ફિશ. બ્લાઇન્ડ એટલે આંખે ના દેખાય એને અંધ કહેવાય. ડીપ એટલે જે કાનથી ના સાંભળી શકે એને ડીપ કહેવાય. ફિશ એટલે માછલી. તો કવિતાનું ટાઇટલ છે અંધ બહેરી માછલી. અહીંયા કવિનું નામ છે આનંદ આચાર્ય. આનંદ આચાર્ય અહીંયા બહેરી મોંધલી માછલી કોને કહેવાય છે કહે છે? તો અહીંયા એક સિમ્બોલિક પોયમ છે. ફિશ માછલીના એક સિમ્બોલ દ્વારા એ સમજાવે છે. અહીંયા ફિશ એટલે મેન, માણસ. તો કવિ કહે છે કે આજનો માણસ એક બ્લાઇન્ડ ડીપ ફિશ જેવો છે. આજનો માણસ કેવો છે? અંધ બહેરી માછલી જેવો છે. એનું પ્રતીક આપ્યું છે. તો આપણે કવિતા વાંચીશું અને સમજીશું એટલે ખ્યાલ આવશે કવિ શું કહેવા માંગે છે. તો યુનિટ 4 રીડ 2 બ્લાઇન્ડ ડીપ ફિશ. અઘરા શબ્દો નીચે અંડરલાઈન કરજો, બે વાર બોલીશ. ઇન અ ડાર્ક કેવ flows a dark river, and on its stony bank there sits a man, old as the sun or older, weaving a yarn of rainbow, and humming a song. But the blind deep fish that swim in the stream see neither yarn nor man, nor hear his everlasting song. તો અહીંયા પ્રતીકો આપેલા છે. તો આપણે જોઈશું કે નીચેની ગ્લોઝરી પહેલા જોઈ લઈએ. સ્ટોની એટલે પથ્થરવાળો, રોકી ખડકવાળો, બેંક એટલે શોર કિનારો, નદીનો કિનારો. અહીંયા બેંક એટલે આપણે બેંક પૈસા મૂકવાની નથી. બેંક એટલે શોર કહેવાય. દાખલા તરીકે સી શોર, સી એટલે દરિયો વત્તા શોર એટલે કિનારો. સી શોર એટલે દરિયા કિનારો, બરાબર. રિવર શોર તો નદી કિનારો. શોર એટલે કિનારો કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય બેંક. રિવર બેંક નદીનો કિનારો. એ રીતે વીવિંગ એટલે વણાટ કરવો, વણવું. નીટિંગ ગૂંથવું. હમિંગ એટલે ગુંજન કરવું, ગણગણવું. બઝિંગ ગીત ગાવું. યાર્ન એટલે થ્રેડ દોરો. ફાઈબર રેસા જેને કહેવાય. એવરલાસ્ટિંગ એટલે આપણા અગાઉની કવિતામાં આવી ગયું. ઇટરનલ શાશ્વત, કાયમી. અનએન્ડિંગ અનંત, જેનો અંત નથી આવતો તે. અહીંયા ઓલ્ડ મેન એટલે કોણ? તો સમજી લેજો, ઓલ્ડ મેન બરાબર ગોડ. બીજો શબ્દ છે રેનબો એટલે વર્લ્ડ. રેનબો એટલે આખી દુનિયા. રિવર એટલે નદી અથવા સ્ટ્રીમ એટલે ઝરણું. એને કહેવાય લાઈફ. આપણું લાઈફ નદી જેવું છે, ઝરણા જેવું છે. પછી કહે છે ફિશ એટલે આ મેન, લાઈક ફિશ. કેવો છે? બ્લાઇન્ડ એન્ડ ડીપ. માણસ આ પ્રકારનો છે. અહીંયા અલગ અલગ પ્રતીકો આપ્યા છે. તો કવિ કહે છે ઇવનિંગ સુંદર મજાની સાંજ છે. આકાશમાં રેઇનબો સુંદર મજાનું મેઘધનુષ્ય દેખાય છે, સપ્તરંગી મેઘધનુષ્ય. મ્યુઝિક આજુબાજુ સંગીતના સૂર લઈ રહ્યા છે. તો આવું સુંદર મજાનું દ્રશ્ય છે, સુંદર મજાનું મ્યુઝિક છે, છતાં પણ
એ નદી, રિવર કે સ્ટ્રીમ, ઝરણામાં રહેલી માછલી એ દ્રશ્યને, સુંદર મજાના દ્રશ્યને જોઈ શકતી નથી, કેમ કે બ્લાઇન્ડ છે. ઓર કાન્ટ લિસન ધ મ્યુઝિક, તે સંગીતને સાંભળી શકતી નથી. તો અહીંયા સંધ્યાકાળે, ઇવનિંગમાં ત્રિવેણી સંગમ છે. એક તો ઇવનિંગ એટલે સંધ્યાકાળ, બીજું મેઘધનુષ્ય, ત્રીજું સુંદર મજાનું સંગીત. આ ત્રિવેણી સંગમ છે. પણ આ માછલી સુંદર મજાના દ્રશ્યને નથી જોઈ શકતી કે નથી સંગીતના ગીતના શબ્દોને સાંભળી શકતી નથી. અહીંયા ઓલ્ડ મેન, મેં તમને કહ્યું, એ ઈશ્વરનું, ભગવાનનું પ્રતીક છે. મેઘધનુષ્ય એટલે કે સમગ્ર સુંદર મજાનું વિશ્વ છે. ઝરણું એ જીવન છે. અને મનુષ્ય માછલી જેવો બ્લાઇન્ડ અને ડેફ છે. ફરીથી આપણે સમજાવીશું. તો પહેલાં જોઈએ, ઇન આ ડાર્ક કેવ. કેવ એટલે ગુફા, કેવ એટલે કોતર. એક અંધારી ગુફામાંથી અથવા કોતરમાંથી ફ્લોઝ, ફ્લો એટલે વહેવું, આ ડાર્ક રિવર. તો ડાર્ક શબ્દ ગુફા માટે પણ છે, ડાર્ક શબ્દ રિવર માટે પણ છે, પણ અહીંયા બંનેનો મિનિંગ અલગ છે. ડાર્ક કેવ, અંધારી ગુફા કે અંધારી કોતર, તેઓ બરાબર છે. આ ડાર્ક રિવર, ડાર્ક એટલે અહીંયા અંધારી નદી નહીં, પણ ધસમસતા પાણીના પ્રવાહવાળી, ગાઢ, જેમાં પાણી પુષ્કળ પ્રમાણમાં છે એવી નદી. એટલે કે શું કહે છે? આ ડાર્ક રિવર ફ્લોઝ ફ્રોમ આ ડાર્ક કેવ. એક અંધારી કોતરમાંથી, ગુફામાંથી એક ધસમસતી નદી વહી રહી છે. એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક, તે નદીનો બેંક, નદીનો કિનારો કેવો છે? સ્ટોની, રોકી, ખડકવાળો છે. નદીના કિનારા ઉપર નાના મોટા પથ્થરો પડેલા છે. સ્ટોની બેંક છે, પથ્થરવાળો કિનારો છે. એ નદીના પથ્થરવાળા કિનારા ઉપર કે ધેર સિટ્સ આ મેન, એક માણસ બેઠો છે. ક્યાં બેઠો છે? નદીના રોકી સ્ટોની બેંક કિનારા ઉપર એક માણસ બેઠો છે. અહીંયા પ્રશ્ન થાય, હાઉ ઇઝ અ મેન? તે માણસ કેવો છે? તો માણસ માટે વિશેષણ છે ઓલ્ડ. જે નદીના સ્ટોની બેંક પથ્થરવાળા કિનારા પર માણસ બેઠો છે એ ઓલ્ડ છે. એને સરખાવ્યો છે ઓલ્ડ એઝ ધ સન, તે સૂર્ય જેટલો વૃદ્ધ છે. એટલે કે હજારો લાખો વર્ષથી પણ વધુ ઉંમરનો વૃદ્ધ માણસ છે. ઓર ઓલ્ડર, ઓલ્ડર એટલે કમ્પેરેટિવ ડિગ્રી, ઓલ્ડર એટલે કે ઓલ્ડર ધેન ધ સન, સૂર્યના કરતો પણ વધુ ઓલ્ડર છે. તો એવો કયો માણસ હોય કે સૂર્ય જેટલો ઓલ્ડ, સૂર્યને જેટલા લાખો, હજારો, કરોડો વર્ષ થયા છે, અથવા સૂર્યના પહેલો પણ જેની ઉત્પત્તિ થઈ હોય, એ કોણ કહેવાય? ગોડ, ભગવાન. એના સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. તો પહેલાં આપણે જોઈએ શરૂઆતમાં વિશેષણો. તો કેવ, હાઉ ઇઝ અ કેવ. હાઉ એટલે કેવો, કેવી, કેવું. ગુફા કેવી છે? ડાર્ક. રિવર, હાઉ ઇઝ અ રિવર. રિવર કેવી છે? ડાર્ક, વિશેષણ. હાઉ ઇઝ અ મેન. માણસ કેવો છે? ઓલ્ડ, તો વિશેષણ. તો અહીંયા કહે છે, શું કહે છે કે આ ડાર્ક રિવર ફ્લોઝ, એક ગાઢ પુષ્કળ પાણીના જથ્થાવાળી નદી, ફ્લોઝ ફ્રોમ આ ડાર્ક કેવ, એક અંધારી ગુફામાંથી વહી રહી છે. એન્ડ ઇટ્સ બેંક્સ આર સ્ટોની. ઇટ્સ એટલે નદીના કિનારા પથ્થરવાળા છે. એ પથ્થરવાળા કિનારા ઉપર શું છે? એન્ડ ઓલ્ડ મેન ઇઝ સિટિંગ ઓન ધ બેંક. તે નદીના કિનારા ઉપર એક વૃદ્ધ માણસ બેઠો છે. તે માણસ કેવો છે? આ મેન ઓલ્ડ એઝ ધ સન, સૂર્ય જેટલો વયોવૃદ્ધ, ઓર ઓલ્ડર ધેન ધ સન, સૂર્ય કરતો પણ વધુ ઉંમરવાળો છે.
વીવિંગ આ યાર્ન, એ માણસ શું કરી રહ્યો છે? વોટ ઇઝ ધ મેન ડુઈંગ? વોટ ઇઝ એન ઓલ્ડ મેન ડુઈંગ? તો ઓલ્ડ મેન બે ક્રિયા કરી રહ્યો છે. પહેલી ક્રિયા છે વીવિંગ, ટુ વીવ એટલે વણવું, વણાટ કરવું, ગૂંથવું. આ યાર્ન એટલે દોરી, ફાઈબર જેને કહેવાય. તો યાર્ન એ શું છે? ઓફ રેઇનબો. તો એક મેઘ ધનુષ્ય રૂપી દોરીને ઓલ્ડ મેન શું કરી રહ્યો છે? આ સપ્તરંગી રંગી મેઘ ધનુષનો એક દોરીની જેમ વિવિંગ, નીટિંગ, ગૂંથી રહ્યો છે. પહેલી ક્રિયા. બીજું, ઓલ્ડ મેન શું કરી રહ્યો છે? એન્ડ હમિંગ આ સોંગ. બીજી ક્રિયા, હમિંગ એટલે બઝિંગ, ગણગણાટ કરવું, બેઠો બેઠો ગીત ગાઈ રહ્યો છે. હવે એ ઓલ્ડ મેન જે મેઘધનુષને ગૂંથણ કરી રહ્યો છે એ જેવો તેવો માણસ નથી. મેઘધનુષ બનાવવું હોય, દોરીરૂપી મેઘધનુષને ગૂંથવું હોય તો કે સામાન્ય માણસ નથી, એ ભગવાન છે. એટલે ભગવાન સુંદર મજાનું દ્રશ્ય આ વિશ્વમાં ઉત્પન્ન કરી રહ્યો છે. એની સાથે સાથે ભગવાનના ગીત ગાઈ રહ્યો છે, ગુંજન કરી રહ્યો છે. એના શબ્દો પણ આખાનું મ્યુઝિક આખા દુનિયામાં સંભળાઈ રહ્યું છે. બટ વિરોધાભાસ, પરંતુ બ્લાઇન્ડ ડીપ ફિશ ધેટ સ્વેમ ઇન ધ સ્ટ્રીમ એટલે ઝરણું, એ પાસેના ઝરણામાં વહેતી એક બ્લાઇન્ડ અંધ, ડીપ એટલે બહેરી માછલી, સી નાઇધર યાર્ન નોર મેન. એ નકાર છે, લખ્યું છે સી, જોઈ શકે છે પણ કે છે સી નાઇધર એટલે ડઝન્ટ સી, એ જોઈ શકતી નથી. યાર્ન એટલે મેઘધનુષ્ય, ભગવાને ગૂંથેલા મેઘધનુષ્ય રૂપી દોરો આ પૃથ્વીની સુંદરતાને જોઈ શકતું નથી. નોર હિયર હીઝ એટલે ભગવાનનું, ગોડ્સ. ઓલ્ડ મેન્સ એવરલાસ્ટિંગ એટલે ઇટર્નલ, સદાકાળનું, જેનો અંત નથી તેવું સોંગ. ભગવાન અનંત વર્ષોના યુગોથી જે મ્યુઝિક રેલાવી રહ્યો છે તેને એ માછલી સાંભળી શકતી નથી. તો કહેવાનો મતલબ એ છે કે આપણે અહીંયા વાત કરી, મેં તમને પહેલાં કહ્યું કે સુંદર મજાની સંધ્યાકાળ છે, આકાશમાં મેઘધનુષ્ય ખીલી રહ્યું છે, ચારે બાજુ પૃથ્વી પર સંગીત રેલાઈ રહ્યું છે. છતાં પણ આજે દુનિયાની અંદર ભગવાનની સુંદરતા છે, ભગવાનનું સુંદર મજાનું સંગીત છે, પણ આજનો માણસ ભૌતિક સુખ સગવડોની પાછળ દોટ મૂકી રહ્યો છે. એટલે કે તે ભગવાનને જોઈ શકતો નથી, અથવા ભગવાને બનાવેલી સુંદર મજાના જે દ્રશ્યો છે આ દુનિયામાં, જેવા કે સુંદર મજાનું મેઘધનુષ્ય, પહાડો, જંગલો, એનું મનુષ્ય ફિલિંગ કરી શકતો નથી. સાથે સાથે આ પૃથ્વી ઉપર ભગવાને સુંદર મજાનું સંગીત રેલાવી રહ્યો છે. તો પવનના સુસવાટાઓમાં, દરિયાના મોજાઓની અંદર, જંગલ અથવા પહાડોમાંથી આવતું ભગવાનનું સુંદર મજાનું સંગીત એ માણસ સાંભળી શકતો નથી. એટલે કહેવાય છે કે રિવર કે સ્ટ્રીમ બરાબર છે કે ઝરણામાં કે નદીમાં રહેલી માછલી જેવો એક મનુષ્ય ભગવાને મૂકેલી જે સુંદરતા છે એને માણી શકતો નથી, ભગવાનના સંગીતને સાંભળી શકતો નથી. આ કવિતાનું મૂળ કહેવાનો અર્થ એ છે. હવે હું તમને કવિતાના આધારિત ટૂંકા પ્રશ્ન લખાવીશ. પ્રશ્નો પછી પાછળના કોમ્પ્રિહેન્શન અને વોકેબ્યુલરીમાંથી તમારા જે હોમવર્ક છે એ હું બોર્ડ ઉપર લખીશ, તમે નોંધી દેજો. બરાબર? હવે તમારે યુનિટ 4 રીડ ટુ પોએટ્રીના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 આ 16 ટૂંકા પ્રશ્નો કવિતા વાંચી અને તમારે લખવાના છે. તમે હોમવર્કમાં લખો કે ક્લાસ હોમવર્કમાં લખો. એના સિવાય તમારે સી એટલે કોમ્પ્રિહેન્શન, તમારા ટેક્સ્ટ બુકમાં જોવાનું. કોમ્પ્રિહેન્શનમાં 2.1 લખવાનું, 2.1 લખવાનું, 2.2 લખવાનું, 2.5 લખવાનું, 2.6 લખવાનું.
ફરીથી સાંભળી લેજો. કોમ્પ્રિહેન્શનમાં 2.1 લખવું, 2.2 લખવું, 2.5, 2.6 કવિતા પાછળ આપેલું. એના પછી વોકેબ્યુલરીમાં V1 લખવું, V2 લખવું, V3 લખવું, V5 લખવું અને V8 લખવાનું. વોકેબ્યુલરીમાં કવિતા પાછળ આપેલા V1, V2, V3, V5, V8 લખવું. એના પછી રાઇટિંગ લેખન વિભાગમાં W1 નિબંધ આપેલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, માય ગ્રાન્ડ પેરેન્ટ્સ એ વિશે નિબંધ લખવાનો છે. W2 માં રિપોર્ટ લખો. રિપોર્ટનું નામ છે વિઝિટ ટુ હોમ ફોર એજેડ. વિઝિટ ટુ હોમ ફોર એજેડ એટલે કે વૃદ્ધાશ્રમની મુલાકાતે તમે જઈને આવ્યા છો તેનો અહેવાલ લખો. તો આટલું તમારે ટેક્સ્ટ બુક પાછળનું લખવાનું છે. અને આ રીતે અહીંયા આપણે યુનિટ 4 પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જોઈશું યુનિટ 5. ઓકે, થેન્ક યુ વેરી મચ.